ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. કોઈ દેશ જે સદીઓથી ગુલામ હોય એ પોતાની આઝાદી કેવી રીતે જીતે છે? આજે આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એ જ અદ્ભુત ગાથાને એકદમ સરળ શબ્દોમાં સમજવાના છીએ. આ સવાલ એ ખાલી એક સવાલ નથી, એ કરોડો લોકોની આશા, સંઘર્ષ અને બલિદાનની ગાથા છે. તો ચાલો ભારતની આઝાદીની આ લાંબી અને પ્રેરણાદાયક સફર પર એક નજર કરીએ. તો આખી સફરને બરાબર સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું રાષ્ટ્રવાદની એ પહેલી ચિનગારીથી. પછી કોંગ્રેસના 2 વિચાર પ્રવાહો, ગાંધીજીના વિશાળ જનઆંદોલનો, ક્રાંતિકારીઓનો બલિદાન પથ અને છેલ્લે આઝાદી અને વિભાજનની એ ઘડી સુધી. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે જે દેશમાં સેંકડો રજવાડા, ભાષાઓ અને સંસ્કૃતિઓ હતી એ એક રાષ્ટ્ર તરીકે વિચારવા કેવી રીતે લાગ્યો. આની પાછળ એક તરફ અંગ્રેજોનું શોષણ હતું તો બીજી તરફ પોતાના ભવ્ય ભૂતકાળનું ગૌરવ. કેટલી મજાની વાત છે નહીં કે જે રેલવે અને અંગ્રેજી શિક્ષણ અંગ્રેજોએ પોતાના શાસનને મજબૂત કરવા માટે બનાવ્યા હતા એ જ વસ્તુઓ ભારતીયોને એકબીજા સાથે જોડવાનું કારણ બની. ક્યારેક દુશ્મનના હથિયાર જ દુશ્મન સામે કામ આવી જાય છે. હવે આ જે રાષ્ટ્રવાદની આગ ભભૂકી હતી એને એક દિશા આપવા માટે એક મંચની જરૂર હતી. અને એ મંચ બન્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. પણ અહીં શરૂઆતથી જ એક લક્ષ્ય માટે 2 અલગ અલગ રસ્તાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. 1885માં કોંગ્રેસ બની. પણ શરૂઆતમાં એનો હેતુ લડવાનો હતો જ નહીં. એમને તો એમ હતું કે આપણે અંગ્રેજોને અરજીઓ કરીશું, વિનંતીઓ કરીશું અને એ લોકો ન્યાયપ્રિય છે, આપણી વાત માની જ જશે. આ હતો મવાળવાદી તબક્કો. પણ બધા આવું નહોતા વિચારતા. બહુ જલ્દી કોંગ્રેસમાં 2 ફાટા પડી ગયા. એક તરફ હતા મવાળવાદીઓ, જેમને અંગ્રેજોના ન્યાયમાં ભરોસો હતો, તો બીજી તરફ હતા જહાલવાદીઓ, જેઓ માનતા હતા કે આઝાદી ભીખ માંગવાથી નહીં પણ સંઘર્ષ કરીને પોતાના હકથી જ મળશે. અને આ નવા વિચાર, આ જહાલવાદીઓની ભાવનાને અવાજ આપ્યો બાળ ગંગાધર તિલકે. એમનો આ નારો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ રહીશ, એ ક્યાં એક વાક્ય નહોતું, એ બ્રિટિશ શાસનને સીધો પડકાર હતો. અને પછી 1915માં આખી લડાઈનો નકશો જ બદલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાથી એક માણસ પાછો આવ્યો જેણે રાજનીતિને બંધ ઓરડાઓમાંથી કાઢીને દેશના ગલી મોહલ્લાઓને ખેતરો સુધી પહોંચાડી દીધી. પણ 1919માં 2 એવી ઘટનાઓ બની જેણે અંગ્રેજ શાસન પર રહેલો રહ્યોસયો ભરોસો પણ તોડી નાખ્યો. પહેલાં તો રોલેટ એક્ટ, એટલે કે કોઈને પણ પૂછ્યા વગર જેલમાં પૂરી દેવાનો કાયદો. અને પછી જલિયાંવાલા બાગનો એ ભયાનક હત્યાકાંડ જેણે આખા દેશને હચમચાવી નાખ્યો. આના જવાબમાં ગાંધીજીએ એક અનોખું હથિયાર વાપર્યું, અસહકાર. મતલબ કે આપણે અંગ્રેજોને કોઈ પણ રીતે મદદ જ નહીં કરીએ. એમની સ્કૂલો, કોર્ટો, એમનો સામાન, બધી જ વસ્તુઓનો બહિષ્કાર. આ એક શાંત પણ ખૂબ જ શક્તિશાળી બળવો હતો. ગાંધીજીનું આગલું મોટું આંદોલન એક આંકડામાં સમાયેલું છે, 370. શું હતું આ 370 કિલોમીટર? એ અંતર હતું દાંડીકૂચનું. ગાંધીજીની કમાલ તો જુઓ, એમણે મીઠા જેવી રોજબરોજની વસ્તુને આઝાદીની લડાઈનું પ્રતીક બનાવી દીધું. આનાથી દેશનો દરેક સામાન્ય માણસ, દરેક ઘર આંદોલન સાથે સીધું જોડાઈ ગયું. ખરેખર એક માસ્ટર સ્ટ્રોક હતો. અને પછી આવ્યું 1942. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને ગાંધીજીએ અંગ્રેજોને છેલ્લું અલ્ટિમેટમ આપી દીધું. નારો હતો કરેંગે યા મરેંગે અને માંગ હતી બસ હવે હિંદ છોડો. આ આરપારની લડાઈ હતી. પણ યાદ રાખજો, અહિંસા એકમાત્ર રસ્તો નહોતો. એ જ સમયે એક બીજો પ્રવાહ પણ વહી રહ્યો હતો. એવા લોકોનો જેઓ માનતા હતા કે આઝાદી માગવાથી નહીં, છીનવવાથી મળશે. ચાફેકર બંધુઓથી લઈને ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ સુધી આ એ યુવાનો હતા જેમણે માતૃભૂમિ માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડવાનું પસંદ કર્યું. એમનો રસ્તો બલિદાનનો હતો જેણે દેશના યુવાનોમાં એક નવી જ આગ જગાવી. અને આ ક્રાંતિકારી વિચારધારાને એક વૈશ્વિક મંચ પર લઈ ગયા સુભાષચંદ્ર બોઝ. એમણે દેશની બહાર જઈને આઝાદ હિંદ ફૌજ બનાવી અને અંગ્રેજોને પડકાર ફેંક્યો, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ તબક્કામાં. બીજા વિશ્વયુદ્ધે અંગ્રેજોની કમર તોડી નાખી હતી અને ભારતમાં ચારે તરફથી દબાણ એટલું વધી ગયું હતું કે હવે એમની પાસે વાતચીત કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. આ છેલ્લા થોડા વર્ષો
બહુ ઝડપથી વીત્યા. એક તરફ વાટાઘાટો ચાલી રહી હતી તો બીજી તરફ દેશમાં કોમી રમખાણોની આગ ફેલાઈ રહી હતી. અને આ બધાની વચ્ચે અંગ્રેજોએ ભારત છોડવાનો અંતિમ નિર્ણય લઈ લીધો. પણ આઝાદીની સાથે એક શરત પણ હતી: વિભાજન. ધર્મના નામે દેશના 2 ટુકડા કરવાનો નિર્ણય લેવાયો. આઝાદી મળી, પણ એની જે કિંમત ચૂકવવી પડી એ ઇતિહાસના સૌથી મોટા માનવ સ્થળાંતર અને હિંસાના રૂપમાં હતી. અને આખરે 15 ઓગસ્ટ 1947 મધરાતનો એ સમય જ્યારે લાલ કિલ્લા પરથી અંગ્રેજોનો યુનિયન જેક ઉતર્યો અને ભારતનો તિરંગો ગર્વથી લહેરાયો. દાયકાઓનો સંઘર્ષ પૂરો થયો હતો. ભારત આઝાદ હતું. આઝાદી તો મળી ગઈ, પણ વિભાજનનો જે જખમ મળ્યો એ આજે પણ ક્યાંક ને ક્યાંક દુખે છે. તો સવાલ એ થાય છે કે એકતા અને વિભાજન, આ જે જટિલ વારસો આપણને મળ્યો છે, એમાંથી આપણે આજે શું શીખી શકીએ? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.